નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 19 માનવ વિકાસ પાઠના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે? તો પહેલો ટોપિક છે કે અપેક્ષિત આયુષ્યનો આંક જે છે એ મિત્રો ધ્યાનમાં લેવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નિરોગી જીવન. તેમાં મહત્તમ મિત્રો 84.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. બીજો ટોપિક આવે છે શાળાકીય સરેરાશ વર્ષો. તો 25 વર્ષની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. તેમાં ઉચ્ચતમ 13.6 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલું છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ શાળાના શાળાકીય વર્ષો ભારતની અંદર 5.4 વર્ષ થાય છે. ત્રીજો ટોપિક મિત્રો ધ્યાને લેવાય છે આવકનો આંક. જીવન નિર્વાહ માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપીને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. 2015ના અહેવાલ મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક મિત્રો 5,497 અને ઘરેલું પેદાશ 5,238 છે, જેને મિત્રો સમ ખરીદ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથો ટોપિક છે મિત્રો અપેક્ષિત શાળાકીય વર્ષો. તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે? તે વર્ષો તો તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલા હોય છે. ભારતના અપેક્ષિત શાળાના વર્ષો 11.7 વર્ષ છે. પ્રશ્ન નંબર 2, માનવ વિકાસ સામેના પડકારો કયા કયા છે તે પડકારો આપણે લખવાના છે. તો માનવ વિકાસની અંદર મિત્રો મુખ્ય 3 પડકારો છે. પહેલું છે સ્વાસ્થ્ય, બીજું છે લૈંગિક સમાનતા અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. સ્વાસ્થ્ય એટલે વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. ભારતની અંદર બાળ રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળ મૃત્યુની અંદર નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓના કારણે અનેક નાના મોટા રોગો આજે મિત્રો નાશ પામી ગયા છે, એટલે કે નિર્મૂળ કરી શક્યા છીએ, તે રોગ મટાડી શક્યા છીએ. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. વધતા શહેરીકરણ અને ગંદકીની સમસ્યાઓ આજે મિત્રો આવા રોગો જે છે તે જન્માવે છે. લૈંગિક સમસ્યા. દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યા છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણની અંદર મિત્રો વંચિત રાખવામાં આવે છે. સ્ત્રીઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ જે છે તે બનવું પડે છે. ભારતની અંદર ઊંચા હોદ્દો, ઊંચી આવક, વધુ વેતન, લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓની અંદર પુરુષોને વર્ચસ્વ મિત્રો આજે જોવા મળે છે. ભારતની અંદર સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું છે. પ્રશ્ન નંબર 3, મહિલા સશક્તિકરણ. એક સ્ત્રી શિક્ષિત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર જે છે એટલે કે દેશ શિક્ષિત બને છે. સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. ઉદ્યોગો, સરકારી નોકરીઓની અંદર આજે પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. ભારતીય કુટુંબિક જીવનની અંદર સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે અને કુટુંબની અંદર સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને મિત્રો અવરોધે છે. પ્રશ્ન નંબર 3, ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે? તો ભારતની અંદર આજે પુત્ર માટેની તીવ્ર ઝંખનાના કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે. મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેર કરે જેવા કામો કરે તો તેનું કોઈ મૂલ્ય ગણાતું નથી. સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. છોકરીઓના બાળ મૃત્યુ દર ઊંચો રહે છે. સ્ત્રીઓ પ્રત્યે ઓછા આદરભાવ રાખવામાં આવે છે. ભારતીય સમાજની અંદર દીકરા દીકરી વચ્ચે ખોરાક, કપડાં, અભ્યાસ, રમતો, હારવું, ફરવું વગેરે મિત્રો બાબતોની અંદર પણ આજે ભેદભાવ રાખવામાં આવે છે. તો મિત્રો અહીં હારવું છે ત્યાં હારવું કરી દેજો, કાનો છે કાઢી દેજો. મોટા ભાગની સ્ત્રીઓને 4 દિવાલો વચ્ચે જ આજે મિત્રો ગોધી રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારતની અંદર સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરીનું વર્ણન કરો. તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે નીચે મુજબની કામગીરી આજે દેશમાં થયેલી જોવા મળે છે. દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયા જેવા રોગો નિર્મૂળ કરી શક્યા છીએ. વસ્તી નિયમન માટે કુટુંબ કલ્યાણને સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. બીસીજી, ક્ષય અને ઓપીવી, પોલિયો માટે, ધનુર માટે, ડીપીટી વગેરે બાળ રસીકરણ કાર્યક્રમો દ્વારા બાળકોને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે.
ઓરી અછબડા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ઉપર નિયંત્રણ લાવી શકાયું છે. દેશની અંદર સરેરાશ આયુષ્યમાં વધારો મિત્રો થયો છે અને ભારત સરકાર અને રાજ્ય સરકાર જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરની અંદર ઘટાડો કરવા માટે વિવિધ કાર્યક્રમો આજે ચલાવે છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તે સમજાવો. તો ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી રથયાત્રા જેવા અનેક કાર્યક્રમો આજે અમલમાં મૂક્યા છે. બેટી બચાવો અભિયાન દ્વારા બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની અંદર પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે મિત્રો 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. કન્યાઓને એસટી બસની અંદર મફત મુસાફરીની સગવડ પણ આપવામાં આવે છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર 50% અનામતની જોગવાઈ જે છે તે મહિલાઓ માટે કરવામાં આવી છે. નિરાધાર વૃદ્ધ મહિલાઓને રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. સરકારે મહિલાઓને આરોગ્ય માટે મમતા કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. ગર્ભ મહિલાઓની નોંધણી કરી તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? તો શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. માનવ વિકાસને માનવીના સુખ, શાંતિ તેમજ રસ, રુચિ, આવડત સાથે સંબંધ છે. તંદુરસ્તી, નિરોગીપણું અને દીર્ઘાયુ જીવન. આર્થિક ઉપાર્જનની તકો. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા. ઊંચા જીવન ધોરણ માટે માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો. પ્રશ્ન નંબર મિત્રો 2. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. તો ભારતમાં મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે નીચે મુજબ ગોઠવવામાં આવે છે. ઈસવીસન મિત્રો 1999માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. કુટુંબની સ્થાવર મિલકતની અંદર સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કર્યો. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશની અંદર નારી અદાલતોની સ્થાપના કરાઈ. મહિલાઓને ન્યાય મળી રહે તે માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી. મહિલાઓની જાતીય સલામતી ન થાય તેના માટે મિત્રો સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે. અભ્યમ યોજના શું છે સમજાવો. તો 181 નંબર અભ્યમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી છે. શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાના સુરક્ષા અને સલામતી માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન નંબર ઉપર માત્ર એક કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. પ્રશ્ન નંબર મિત્રો 4. આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસના આંક ઉપર અસર કરતી હશે? વિચારો અને લખવાનું છે. તો માનવ વિકાસના આંકને અસર કરતા પરિબળોની અંદર ઓછા વજનવાળા બાળકો જન્મે છે. અપૂરતા પોષણવાળી સ્પર્ધા માત્રા એટલે કે મિત્રો અસ્ગર્ભા માતાઓ જોવા મળે છે જેમનું પોષણ નથી હોતું. કુપોષણયુક્ત બાળક, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો છે. શાળાએ ન જતું બાળક, વાંચતા લખતા ન આવડતું હોય તેવું શાળાએ જતું બાળક, ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ, અકાળે અવસાન પામતી વ્યક્તિ અને અધ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવું બાળક મિત્રો માનવ વિકાસ આંક ઉપર અસર કરે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. માનવ વિકાસ એટલે શું? તો માનવ વિકાસ એટલે મિત્રો માનવ વિકાસને માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના ઉપર પણ માનવ વિકાસ આધાર જે છે એ રાખે છે એટલે કે આધારિત છે. માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાયો છે? ઈસવીસન 2010થી માનવ વિકાસ આંક માપનની નવી પ્રવિધિઓ અમલમાં આવી છે. અપેક્ષિત આયુષ્યનો આંક, આવકનો આંક અને શિક્ષણ આંક જે છે તે પણ જોવામાં આવે છે. માનવ વિકાસ આંક અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને કયા ક્રમે છે? તો ભારતનો માનવ વિકાસ આંક મિત્રો 0.609 છે અને ક્રમ જે છે 130 ઉપર છે. ભારતના કયા પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે? તો મિત્રો આપણા કરતા તો ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન જે છે એ માનવ વિકાસ આંકની અંદર મિત્રો આંકની અંદર ભારતથી જે છે એ મિત્રો પાછળ છે. બાળ રસીકરણ કાર્યક્રમની અંદર બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે? તો પોલિયો માટે ઓપીવી રસી, ક્ષય અને બીસીજી રસી, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ રસી, ધનુર માટે
ડિફ્થેરિયા, મોટી ઉધરસ માટે ડીપીટી રસી તેમજ ઓરી, MMR અને ટાઇફોઇડ વિરોધી રસી જે છે તે આપવામાં આવે છે. નીચેના દરેક પ્રશ્નોના નીચે આપેલા મિત્રો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો માનવ વિકાસ આંક માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? તો માનવ વિકાસ માટે મિત્રો UNDP એટલે કે સાચો જવાબ આવે છે ડી. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? તો સી નોર્વે, જે મિત્રો પ્રથમ ક્રમે છે. નીચેના દેશોના માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવીએ તો કઈ જોડ સાચી બનશે? તો શ્રીલંકા, ભારત, ભૂટાન અને નેપાળ. ભારતની અંદર મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલું? તો 2002. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને મિત્રો અર્થશાસ્ત્રની અંદર નોબેલ પારિતોષિક મળેલું છે? તો અમર્ત્ય સેન. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.